નમસ્કાર. આજે આપણે જોઈશું અનુગાંધી યુગ. ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ. નવલકથા માનવીની ભવાઈના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો. માંડલી. લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? પન્નાલાલ પટેલને. રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક બંનેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ચુનીલાલ મડિયા. ખીજડીએ ટેકરે નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાની રચનાનું નામ જણાવો. વેળા વેળાની છાંયડી. વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો. ધોરાજી. સોનેટ કાવ્યોનો સંગ્રહ લખનાર કવિ કોણ હતા? ચુનીલાલ મડિયા. આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક નિરંજન ભગતની કૃતિ જણાવો. અલ્પવિરામ. પ્રોફેસર બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ એ કોનું સંપાદન છે? નિરંજન ભગત. સાહિત્યકાર નિરંજન ભગતે નગર જીવનની પશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં પ્રથમ પ્રગટ કરી છે? પ્રવાલ દ્વીપ. સાહિત્યકાર નિરંજન ભગતની કૃતિનું નામ જણાવો. કિન્નરી. કવિ વિવેચક ઉષ્ણસનું નામ જણાવો. નટવરલાલ કુબેરદાસ પંડ્યા. 1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉષ્ણસ તણો પહાડ ઝંખતો કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો. નટવરલાલ પંડ્યા. ગાંધીયુગનું ગુજરાતી સાહિત્યના લેખકનું નામ જણાવો. જયંત પાઠક. જયંત પાઠકની કૃતિઓના નામ જણાવો. મૃગવા, સંકેત, મરમર, આલોક. સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો. ગોઠ. જયંત પાઠકના આત્મસંસ્મરણોને આલેખતું પુસ્તક કયું છે? વનાંચલ. મકરંદ દવેનું જન્મસ્થળ જણાવો. ગોંડલ. ચરિત્રકાર મકરંદ દવેની કૃતિઓ જણાવો. દીવાદાંડી, ગોરજ, કર્મક્ષેત્ર અને યોગપથ. અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે. મારી નાની મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહીં બનું. બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું. આ વિચાર કોનો છે? મકરંદ દવે. બાળકાવ્યો ઝબૂક વીજળી ઝબૂક અને ગીત નાટિકા શેણી વિજાનંદના લેખકનું નામ જણાવો. મકરંદ દવે. બસ દુર્ઘટનાનો એટલો આભાસ હોય છે. આ કાવ્યના ગીતકાર કોણ છે? અબ્બાસ વાસી. કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો. અબ્બાસ અબ્દુલ અલી વાસી. ગુજરાતના ગાલિબ તરીકે કયા સાહિત્યકારની ઓળખ થાય છે? મરીઝ. મરીઝના કાવ્ય સંગ્રહનું નામ આપો. આગમન. નવલકથાકાર ડૉક્ટર અસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે
1,00,000 રૂપિયાના ભાષા સન્માનના યશભાગી થનાર સાહિત્યકારનું નામ જણાવો. ડૉક્ટર અસુ યાજ્ઞિક. દર્શક કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? લોકભારતી સણોસરા. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? મનુભાઈ પંચોલી દર્શક. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કમળના તંતુ. વર્ષ 2001નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો? રાજેન્દ્ર શાહ. સીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે. આ વિધાન કોનું છે? નાનાભાઈ ભટ્ટ. કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. ખંભરા. મહાભારતના પરિશીલનના પરિપાક રૂપે પ્રાપ્ત થતો અભ્યાસ ગ્રંથ કૃષ્ણ અને માનવ સંબંધોના લેખકનું નામ જણાવો. હરીન્દ્ર દવે. યશોદાઈની નવલકથા માધવ ક્યાંય નથી ના લેખકનું નામ જણાવો. હરીન્દ્ર દવે. કવિ હરીન્દ્ર દવેની સર્જન સૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટર વિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ, મરીઝ આ બધા દ્રશ્ય અદૃશ્ય રૂપે દેખાયા કરે છે. આ વિધાન કોનું છે? સુરેશ દલાલ. રંગ તરંગ ભાગ 1થી 6ના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. મોહન ને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ. ચંદ્રકાંત શેઠે તપસ્વી સારસ્વત તરીકે કોને ઓળખાવ્યા છે? કેકા શાસ્ત્રી. વિદ્યા વાચસ્પતિની સન્માનિત પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાશીરાવ શાસ્ત્રી. લોકકથાકાર દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ જણાવો. સણથળી. શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી. પુણ્ય પરવાર્યું નથી અને હરિનો માર્ગ સત્યકથાઓ લખનાર લેખક કોણ છે? ગુલાબદાસ બ્રોકર. ઘેરૈયા કોની કૃતિ છે? પ્રહલાદ પારેખ. બાળ સાહિત્યકાર અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠની પ્રસિદ્ધ રચના જણાવો. અંગુલીનો સ્પર્શ. અને અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? મહેન્દ્રભાઈ મેઘાણી.